નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલના ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં ફરીથી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અહીં આપણે ધોરણ 6 ઇંગ્લિશમાં ગ્રામરના વિવિધ પ્રકારના મુદ્દાઓનો અભ્યાસ કરીએ છીએ. આટલા મુદ્દાઓની અંદર અહીં સુધી આપણે ઘણા ખરા મુદ્દાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે ગ્રામરના એક અતિ મહત્વના ટોપિક વિશેનો અભ્યાસ કરવાના છીએ અને આ ટોપિક છે ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. મિત્રો, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ એ ગ્રામરનો થોડોક ડિફિકલ્ટ એટલે કે અઘરો મુદ્દો છે અને આમ જોઈએ તો તમારા સિલેબસમાં આવતો પણ નથી, પણ અહીં સુધી ઘણા ખરા ટોપિક્સ આપણે એવા શીખ્યા કે જે ઇઝીલી તમારા માટે અમે એકદમ સરળ રીતે એને મૂકેલા છે અને આપ સર્વે એનાથી પરિચિત છો. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એ થોડોક અઘરો મુદ્દો છે, પરંતુ એને પાર્ટ વાઇઝ જો આપણે શીખીએ, એને વિભાજિત કરી અને જો આપણે એને શીખીએ તો આ મુદ્દો અંગ્રેજી ગ્રામરનો સૌથી સરળમાં સરળ મુદ્દો બનીને રહી જશે. તો અહીંયા આપણે આજના લેક્ચરમાં ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ વાળો મુદ્દો શીખવાના છીએ. હવે મિત્રો, શરૂઆતથી જો આપણે વાત કરીએ તો ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ આ બે વચ્ચેનો તફાવત શું? તો કે ડાયરેક્ટ સ્પીચને ગુજરાતીમાં કહેવાય પ્રત્યક્ષ કથન અને ઇનડાયરેક્ટ સ્પીચને ગુજરાતીમાં કહેવાય પરોક્ષ કથન. ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ કથન અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથન. આ મુદ્દાને આપણે ત્રણ પાર્ટ એટલે ત્રણ પડાવમાં વિભાજિત કરીશું. આજના આ પાર્ટ 1 ના લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પડાવ નંબર 1 એટલે કે પહેલો પડાવ એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આ પડાવ નંબર 1 એને ગુજરાતીમાં આપણે કહેશું ભાવ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પહેલો મુદ્દો શીખીશું આપણે વાક્યનો ભાવ અને વાક્યના ભાવ મુજબ એમાં કયા કયા નિયમો લાગુ પડી શકે એના વિશેનો આજના આ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ, પહેલો પડાવ વાક્યનો ભાવ. આ વાક્યના ભાવમાં મિત્રો જો સાદું વિધાન વાક્ય હોય તો પહેલા પડાવમાં તમારે મૂકવાનું છે ટોલ્ડ. અહીંયા ટોલ્ડની જગ્યાએ તમે શેડ પણ મૂકી શકો. બીજું મિત્રો કે જો વાક્ય પ્રશ્નાર્થ સ્વરૂપનું હોય તો એ પ્રશ્નાર્થ વાક્ય માટે તમારે મૂકવું પડે આસ્ક્ડ. જો વાક્ય હુકમ કરતું એટલે કે આજ્ઞાર્થ વાક્ય હોય તો એના માટે તમારે પહેલા પડાવમાં મૂકવું પડે ઓર્ડર્ડ અથવા તો કમાન્ડેડ પણ મૂકી શકાય. જો વાક્ય વિનંતી વાળું હોય તો પહેલા પડાવમાં તમારે મૂકવું પડે રિક્વેસ્ટેડ. જો વાક્ય દરખાસ્ત વાળું હોય તો પહેલા પડાવમાં તમારે મૂકવું પડે સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ. જો વાક્ય ઉદ્ગારવાચક હોય તો પહેલા પડાવમાં આપણે મૂકવું પડે એક્સક્લેમ્ડ. ઉદ્ગારમાં ને ઉદ્ગારમાં જો આપણે વખાણ કરીએ તો એક્સક્લેમ્ડ મૂક્યા પછી આપણે મૂકવું પડે વિથ પ્રેઇઝ. ઉદ્ગારમાં ને ઉદ્ગારમાં જો આપણે દુઃખ વ્યક્ત કરીએ તો એક્સક્લેમ્ડ મૂક્યા પછી આપણે મૂકવું પડે વિથ સોરો. ઉદ્ગારમાં ને ઉદ્ગારમાં જો આપણે ખુશી વ્યક્ત કરીએ
તો એક્સક્લેમ્ડ મૂક્યા પછી આપણે મૂકવું પડે વિથ જોય. ઉદ્ગારમાં જો આપણે આશ્ચર્ય વ્યક્ત કરીએ તો એક્સક્લેમ્ડ મૂક્યા પછી આપણે મૂકવું પડે વિથ સરપ્રાઈઝ. ઉદ્ગારમાં જો આપણે ગુસ્સો વ્યક્ત કરીએ તો એક્સક્લેમ્ડ મૂક્યા પછી આપણે મૂકવું પડે વિથ એંગર. તો આ થયો મિત્રો વાક્યનો પહેલો પડાવ, વાક્યનો ભાવ. આ ભાવમાં જો વિધાન વાક્ય હોય તો આપણે મૂકવાનું ટોલ્ડ અથવા સેડ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે મૂકવાનું આસ્ક્ડ. હુકમ કરતું આજ્ઞાર્થ વાક્ય હોય તો મૂકવાનું ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ. વિનંતી વાળું વાક્ય હોય તો મૂકવાનું રિક્વેસ્ટેડ. દરખાસ્ત વાળું વાક્ય હોય તો મૂકવાનું સજેસ્ટેડ. ઉદ્ગારવાચક વાક્ય હોય તો મૂકવાનું એક્સક્લેમ્ડ. ઉદ્ગારમાં વખાણ કરીએ તો એક્સક્લેમ્ડ મૂક્યા પછી મૂકવાનું વિથ પ્રેઇઝ. દુઃખ વ્યક્ત કરીએ તો એક્સક્લેમ્ડ મૂક્યા પછી મૂકવાનું વિથ સોરો. ખુશી વ્યક્ત કરીએ તો એક્સક્લેમ્ડ મૂક્યા પછી મૂકવાનું વિથ જોય. આશ્ચર્ય વ્યક્ત કરીએ તો એક્સક્લેમ્ડ મૂક્યા પછી મૂકવાનું વિથ સરપ્રાઈઝ. ગુસ્સો વ્યક્ત કરીએ તો એક્સક્લેમ્ડ મૂક્યા પછી મૂકવાનું વિથ એંગર. તો આ વાક્યનો પહેલો પડાવ થયો. હવે આપણે શરૂઆતમાં શું કરવાનું, તો કે આ નિયમને યાદ રાખવાના કે ભાઈ વિધાન હોય તો ટોલ્ડ, પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્ક્ડ, હુકમ હોય તો આજ્ઞાર્થ. આ નિયમ યાદ કરી લઈએ પછી આપણને એમ થાય કે ભાઈ વિધાન વાક્ય માટે આપણે ટોલ્ડ અથવા સેડ મૂકીએ, પણ વિધાન વાક્ય કહેવાય કોને, એની ઓળખ ક્યાંથી થાય કે ભાઈ આ વિધાન વાક્ય જ છે? તો એની સરળ સમજૂતી યાદ રાખો મિત્રો, કે તમારી સામે જે ઇંગ્લિશ વાક્ય હોય એ ઇંગ્લિશ વાક્યમાં જો પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની નો આવે, જો વાક્યની શરૂઆતમાં વર્બ એટલે કે ક્રિયાપદ ડાયરેક્ટ વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ નો આવે, બીજું વાક્યની શરૂઆતમાં ડોન્ટ અને ડોન્ટ પછી ડાયરેક્ટ ક્રિયાપદ નો આવે, ત્રીજું વાક્યમાં પ્લીઝ નો આવે, ચોથું વાક્યમાં લેટ્સ નો આવે, એના પછી વાક્યમાં ઉદ્ગાર ચિહ્નની નિશાની નો આવે, તો એવા વાક્યને કહેવાય વિધાન વાક્ય. એના માટે આપણે મૂકવાનું ટોલ્ડ અથવા સેડ. ફરીથી સમજો મિત્રો, વિધાન વાક્ય હોય તો આપણે ટોલ્ડ અથવા સેડ મૂકીશું. વિધાન વાક્ય કહેવાય કોને, તો કે જે વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન નો આવે, વાક્યની શરૂઆતમાં ક્રિયા નો આવે, ડોન્ટ પછી ડાયરેક્ટ ક્રિયા નો આવે, પ્લીઝ નો આવે, લેટ્સ નો આવે, ઉદ્ગાર ચિહ્નની નિશાની નો આવે, આવા વાક્યને કહેવાય વિધાન વાક્ય. એના માટે પેલા પડાવમાં મૂકવું પડે ટોલ્ડ. એનું એક ઉદાહરણ જુઓ એટલે તમને એ સમજાઈ જાય. દાખલા તરીકે આવું વાક્ય છે કે રાજ સેડ ટુ સોનિયા, I have cleaned this room. હવે આ ડાયરેક્ટ વાક્ય છે, આને ઇનડાયરેક્ટમાં ફેરવવું તો પહેલો પડાવ જ આપણે શીખીશું, બોલનાર રાજનું રાજ. અહીંયા હવે પહેલો પડાવ લાગુ પડે, અહીંથી વાક્યનો ભાવ જોતા ખબર પડે. જુઓ મિત્રો, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન નથી આવ્યું, અહીંયા વાક્યની શરૂઆતમાં ડાયરેક્ટ ક્રિયા નથી આવી, અહીંયા શરૂઆતમાં ડોન્ટ પછી ક્રિયા નથી આવી, વાક્યમાં ક્યાંય પ્લીઝ નથી આવ્યું, વાક્યમાં ક્યાંય લેટ્સ નથી આવ્યું, વાક્યમાં ક્યાંય ઉદ્ગાર ચિહ્નની નિશાની નથી આવી. એટલે આને કેવું વાક્ય કહેવાય, તો કે વિધાન વાક્ય. શું મૂકવાનું એના માટે, તો કે ટોલ્ડ. તો રાજ ટોલ્ડ સોનિયા. અહીં સુધી આ પહેલો પડાવ થયો, અહીંથી બીજો પડાવ, અહીંથી ત્રીજો પડાવ આવશે, જે આપણે આગળ શીખીશું. આજે આપણે
પેલો પડાવ ખાલી વાક્યનો ભાવ મૂકતા શીખવાનું છે. બીજું મિત્રો કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એના માટે આપણે આસ્ક્ડ મૂકીએ. હવે પ્રશ્નાર્થ વાક્યની ઓળખ ક્યાંથી થાય? તો કે જે વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આવે એ પ્રશ્નાર્થ વાક્ય હોય. એના માટે આપણે મૂકવું પડે પહેલા પડાવમાં આસ્ક્ડ. જ્યાં ક્યાંય પણ પ્રશ્નાર્થની નિશાની આવી તો એ પ્રશ્નાર્થ વાક્ય થયું, એના માટે મૂકવાનું આસ્ક્ડ. દાખલા તરીકે આપણી સામે આવું વાક્ય છે કે રાજ said to Sonia, did you check my homework? હવે મિત્રો આ ડાયરેક્ટ નું વાક્ય છે, ઇનડાયરેક્ટ માં ફેરવવું અને પેલો પડાવ વાક્યનો ભાવ મૂકતા શીખવું છે. તો પેલો શબ્દ મૂકીશું અહીંયા રાજનું રાજ. હવે જુઓ વાક્યને છેડે શું આવ્યું? તો કે પ્રશ્નાર્થની નિશાની. તો કેવું વાક્ય છે? તો કે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ હોય તો પેલા પડાવમાં શું મૂકવું પડે આપણે અહીંયા? આસ્ક્ડ. સોનિયાનું સોનિયા. રાજ આસ્ક્ડ સોનિયા. અહીંથી બીજો પડાવ લાગુ પડશે જે આપણે પછી શીખીશું. ત્રીજો મિત્રો કે હુકમ કરતું આજ્ઞાર્થ વાક્ય હોય તો પેલા પડાવમાં ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ મૂકવું પડે. હવે એની ઓળખ ક્યાંથી થાય કે હુકમ કરતું આજ્ઞાર્થ વાક્ય કેવાય કોને? તો કે જે વાક્યની શરૂઆતમાં ક્રિયા અથવા તો વાક્યની શરૂઆતમાં ડોન્ટ અને ડોન્ટ પછી ડાયરેક્ટ ક્રિયા આવે તો એને હુકમ કરતું આજ્ઞાર્થ વાક્ય કહેવાય. ડાયરેક્ટ ક્રિયા તો હકાર આજ્ઞાર્થ, ડોન્ટ પછી ડાયરેક્ટ ક્રિયા તો નકાર આજ્ઞાર્થ. આ બેય માટે પેલા પડાવમાં ડાયરેક્ટ એક જ વસ્તુ મૂકવી પડે તમારે, ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ. ઓળખાય ક્યાંથી કે આ હુકમ કરતું આજ્ઞાર્થ છે? તો કે ડાયરેક્ટ ક્રિયા આવે અથવા તો શરૂઆતમાં ડોન્ટ અને ડોન્ટ પછી ડાયરેક્ટ ક્રિયા આવે. દાખલા તરીકે એનું ઉદાહરણ જોઈને સમજીએ આપણે કે આવું વાક્ય છે કે રાજ said to Sonia, take this phone. આ ડાયરેક્ટ નું વાક્ય છે અને ઇનડાયરેક્ટ માં ફેરવવું. તો પેલા નંબરમાં બોલનાર કોણ છે? તો કે રાજ. નામ લખી નાખો, રાજનું રાજ. હવે તમે ભાવ નક્કી કરો મિત્રો. અહીંયા શું આવ્યું? તો કે ટેક. ટેક એટલે કે લેવું. ખાવું, પીવું, ઉઠવું, બેસવું, રમવું, નાવું, ધોવું, આ બધી ક્રિયાઓ છે. તો ટેક એટલે કે લેવું, એ ડાયરેક્ટ ક્રિયા થઈ. તો વાક્યની શરૂઆત શેનાથી થઈ? ક્રિયાપદથી. તો ડાયરેક્ટ ક્રિયા આવે અથવા તો અહીંયા આમ હોય કે ડોન્ટ ટેક ધીસ ફોન. ડોન્ટ આવે અને ડોન્ટ પછી ડાયરેક્ટ ક્રિયા આવે તો પણ બે કેવા વાક્યો કહેવાય? હુકમ કરતા આજ્ઞાર્થ વાક્યો કહેવાય. તો એના માટે શું મૂકવું પડે? ઓર્ડર્ડ. તો અહીંયા આપણે મૂકીશું ઓર્ડર્ડ. રાજ ઓર્ડર્ડ સોનિયા. ચોથું સમજી લો, તમારી સામે આવું વાક્ય છે કે રાજ said to Sonia, please help me. હવે મિત્રો વિનંતી વાળા વાક્ય માટે આપણે શું મૂકીએ? તો કે રિક્વેસ્ટેડ. એની ઓળખ ક્યાંથી થાય કે ભાઈ આ વિનંતી વાળું જ વાક્ય છે? તો કે જે વાક્યમાં પ્લીઝ આવે એ કેવું વાક્ય કહેવાય? તો કે વિનંતી વાળું. તો એના માટે આપણે પેલા પડાવમાં મૂકવું પડે રિક્વેસ્ટેડ. જ્યાં ક્યાંય પણ પ્લીઝ આવે એ વિનંતી વાળું વાક્ય હોય, એના માટે આપણે મૂકવું પડે રિક્વેસ્ટેડ. તો રાજ said to Sonia, please help me. વાક્યની શરૂઆતમાં શું આવ્યું? તો કે પ્લીઝ આવ્યું. એટલે કેવું વાક્ય કહેવાય? તો કે વિનંતી વાળું. બોલનાર રાજનું રાજ. પ્લીઝ આવ્યું એટલે વિનંતી વાળું વાક્ય છે, એટલે શું લાગુ પડે પેલા પડાવમાં? રિક્વેસ્ટેડ. રાજ રિક્વેસ્ટેડ સોનિયા. અહીંથી બીજો પડાવ લાગુ. એના પછીનું જુઓ મિત્રો, સમજી લો તમારી સામે આવું વાક્ય છે કે રાજ said to Sonia, let's play chess. હવે મિત્રો દરખાસ્ત વાળું વાક્ય હોય તો શું મૂકવાનું છે? તો કે સજેસ્ટેડ અથવા પ્રપોઝડ. હવે એ દરખાસ્ત વાળું વાક્ય છે
એની ઓળખ ક્યાંથી થાય? તો કે જો વાક્યમાં લેટ્સ આવે એટલે દરખાસ્ત વાળું વાક્ય જ હોય, એના માટે આપણે મૂકવાનું સજેસ્ટેડ. પેલો શબ્દ મૂકશું અહીંયા રાજનું રાજ. શું આવ્યું અહીંયા? તો કે લેટ્સ. કેવું વાક્ય કહેવાય? તો કે દરખાસ્ત વાળું. શું મૂકવું પડે? તો કે સજેસ્ટેડ. તો રાજ સજેસ્ટેડ સોનિયા. એના પછીનું લાસ્ટ મિત્રો સમજી લો કે આવું વાક્ય છે કે રાજ said to સોનિયા what a nice pen it is. રાજ said to સોનિયા what a nice pen it is. પેલો શબ્દ મૂકીશું અહીંયા રાજનું રાજ. હવે મિત્રો ઉદ્ગારવાચક વાક્ય હોય તો એના માટે આપણે એક્સક્લેમ્ડ મૂકવું પડે. ઉદ્ગારવાચક વાક્ય માટે એક્સક્લેમ્ડ મૂકવું પડે. હવે એની ખબર ક્યાંથી પડે કે આ ઉદ્ગારવાચક છે? તો કે જે વાક્યમાં ઉદ્ગાર ચિહ્નની નિશાની આવે એ ઉદ્ગારવાચક વાક્ય કહેવાય. એના માટે મૂકવાનું એક્સક્લેમ્ડ. હવે જુઓ મિત્રો, રાજ said to સોનિયા what a nice pen it is. રાજે સોનિયાને કીધું કે અરે આ કેવી સુંદર પેન છે, સારી પેન છે. ઉદ્ગારની નિશાની છેડે આવી તો પેલા પડાવમાં અહીંયા શું મૂકશો? એક્સક્લેમ્ડ. રાજ એક્સક્લેમ્ડ સોનિયા what a nice pen it is. વખાણ કર્યા, કેવી સારી પેન છે. તો એનો પેટા પડાવ શું મૂકવું પડે? તો કે with praise. તો રાજ એક્સક્લેમ્ડ સોનિયા with praise. અહીંયા મિત્રો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પેલો પડાવ થયો. ફરીથી સાંભળો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પેલો પડાવ કયો? તો કે વાક્યનો ભાવ. તમે આને યાદ કેમ રાખશો? એને ટ્રીક થી યાદ રાખો. પેલા આટલું યાદ રાખી લો કે વિધાન વાક્ય માટે તો કે ટોલ્ડ, પ્રશ્નાર્થ માટે તો કે આસ્ક્ડ, હુકમ કરતા આજ્ઞાર્થ માટે તો કે ઓર્ડર્ડ, વિનંતી માટે તો કે રિક્વેસ્ટેડ, દરખાસ્ત માટે સજેસ્ટેડ, ઉદ્ગાર માટે એક્સક્લેમ્ડ, ઉદ્ગારમાં વખાણ હોય તો વિથ પ્રેઇઝ, દુઃખ હોય તો વિથ સોરો, ખુશી હોય તો વિથ જોય, આશ્ચર્ય હોય તો વિથ સરપ્રાઇઝ, ગુસ્સો હોય તો વિથ એંગર. વિધાન. હવે બીજું શું યાદ રાખવાનું કે ભાઈ વિધાન વાક્ય કહેવાય કોને? તો કે જેમાં પ્રશ્નાર્થ ચિહ્ન નો આવે, વાક્યની શરૂઆતમાં ક્રિયા નો આવે, વાક્યની શરૂઆતમાં ડોન્ટ પછી ક્રિયા નો આવે, પ્લીઝ નો આવે, લેટ્સ નો આવે, ઉદ્ગાર ચિહ્નની નિશાની નો આવે, એને કહેવાય વિધાન વાક્ય. એના માટે આવે ટોલ્ડ અથવા સેડ. પ્રશ્નાર્થ વાક્ય માટે આસ્ક્ડ મૂકીએ, એને ક્યાંથી ઓળખીએ? તો કે વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આવે. હુકમ કરતા વાક્યો બે પ્રકારના, હકાર આજ્ઞાર્થ, નકાર આજ્ઞાર્થ. બેય માટે આપણે મૂકવાનું ઓર્ડર. ઓળખવાનું ક્યાંથી કે હુકમ કરતું વાક્ય છે? તો કે કાં તો વાક્યની શરૂઆતમાં ક્રિયા આવે અથવા વાક્યની શરૂઆતમાં ડોન્ટ પછી ડાયરેક્ટ ક્રિયા આવે. બેય માટે મૂકવાનું ઓર્ડર્ડ. વિનંતી વાળું વાક્ય હોય તો રિક્વેસ્ટેડ મૂકીએ. એને ઓળખવાનું ક્યાંથી? તો કે વાક્યમાં પ્લીઝ આવે. દરખાસ્ત વાળું વાક્ય હોય તો સજેસ્ટેડ મૂકીએ. એને ક્યાંથી ઓળખવાનું? તો કે વાક્યમાં લેટ્સ આવે. ઉદ્ગારવાચક વાક્ય હોય તો એક્સક્લેમ્ડ મૂકીએ. એને ક્યાંથી ઓળખવાનું? તો કે વાક્યમાં ઉદ્ગાર ચિહ્નની નિશાની આવે. પછી એમાં વખાણ હોય તો વિથ પ્રેઇઝ, દુઃખ હોય તો વિથ સોરો, ખુશી હોય તો વિથ જોય, આશ્ચર્ય હોય તો વિથ સરપ્રાઇઝ, ગુસ્સો હોય તો વિથ એંગર. અહીંયા આ પેલો પડાવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો વાક્યનો ભાવ આપણે પૂરો કરીએ છીએ. પાર્ટ 2 માં આપણે એનો બીજો પડાવ શીખીશું. પાર્ટ 3 માં આપણે એનો ત્રીજો પડાવ, આ બધા નિયમો જ આવશે અને પછી આપણે એ નિયમોને યાદ રાખી અને કઈ રીતે ડાયરેક્ટ નું વાક્ય ઇનડાયરેક્ટ માં ફરે એના વિશે અભ્યાસ કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.